સુરત બાદ નવસારીમાં જે રીતે ધમાકેદાર વરસાદની બેટિંગ થઈ છે અને ખાસ કરીને ઉપરવાસમાં વરસાદને લઈ જે પ્રકારે પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ છે તેને લઈને નવસારી જળબંબાકાર થયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। નવસારીના ભેસાદ ખાડા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરોમાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ત્યારે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, અંદરનો નજારો જોવા માટેનો પ્રયાસ કરીશું। આપણી સાથે એક ભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। भाई आपका नाम? सुरेश भाई। सुरेश भाई, क्या हालत है? बहुत हालत ख़राब है सर, प्रशासन का भी कोई सहयोग नहीं है और सब ये निचली विस्तार बस्ती है पूरी डूब गई है और खाने पीने के लिए लोगों को कोई यहाँ से अभी तक कोई मदद पहुँची नहीं है। कितनी तकलीफ है? बहुत तकलीफ है सर। अब आप किसी के घर डूब जाते हैं तो आप भी महसूस कर सकते हो ना कितनी तकलीफ। अंदर कितना पानी है? अंदर लगभग 10 से 12 फुट तक पानी है। बिल्कुल 10 થી 15 फुट पानी है। अपनी जरा अन्य मित्रों से આપણે એમની સાથે વાત કરીશું। आ जाइए भैया, क्या नाम है आपका? મારું નામ રમેશ છે। મારો ઘર ડૂબાઈ ગયેલો છે, ઘરના અંદર પાણી આવી ગયેલું છે 10 ફૂટ સુધી પાણી। અહીંયા આ બધા ખાડા બધા પૂરા ભરાઈને ઘરના અંદર આવી ગયેલો છે। ઘરમાં કોણ છે અત્યારે? અત્યારે કોઈ નથી ઘરમાં, ઘર ખાલી કરીને એમ કપડા બધા બર્તન બધા ઘરના અંદર જ છે, એટલે ઘર વખરી અંદર છે। હા। બિલકુલ લોકોને મોટા પ્રમાણમાં નુકસાન છે। ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। અંદર જેટલું જોઈએ એટલું 10 ફૂટ જેટલું પાણી છે। જેમ જેમ અંદર જઈશું તેમ પાણીનો ફ્લો વધુ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે નવસારીમાં વરસાદ થયો છે અને ખાસ કરીને આવા ડાંગમાં જે વરસાદ થયો છે એ વરસાદનું પાણી સીધું નવસારીની પૂર્ણા નદીમાં આવી રહ્યું છે। તમામ ઘરો પાણીમાં ગરકાવ છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારે આ પાણી છે, આગળ જેમ જશો એમ પાણીનું મહત્તમ લેવલ વધી રહ્યું એવું જોવા મળી રહ્યું છે। નવસારીમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને લઈને નવસારીની પૂર્ણા નદી બેકાબૂ બની છે, ઘોડાપૂર આવ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે નવસારીના હાઈવે પર આવેલા મોટે ભાગે બાગાયત પાક એટલે કે કેરીના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે નવસારી પાસે આવેલું કેરીનું આ બાગ છે કે જ્યાં 100 કરતાં વધુ આંબા આવેલા છે અને જે પ્રકારે પૂર્ણા નદી બેકાબૂ બની છે તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારે આખું બાગાયતી પાકની આ વાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે પ્રકારે સતત પાણીની આવક થઈ રહી છે અને જે પ્રકારે ઉપરવાસમાં પડેલો વરસાદ ધીરે ધીરે હવે પૂર્ણા નદીમાં આવી રહ્યું છે, ત્યારે પૂર્ણા નદી તેનું ભયજનક સપાટી વટાવી ઉપર વહી રહી છે અને નવસારી જિલ્લો હોય, વલસાડ જિલ્લો હોય કે બાગાયતી પાક સૌથી મહત્ત્વના થાય છે। કેરી અને ચીકુના જે ફાર્મ હાઉસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એટલે કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।